હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ। આજે આપણે बात करीशू जेएसएसबी थ्रू जो स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है, उसमें मैथमेटिक्स टॉपिक का विकलन सब टॉपिक है। એ ટોપિક વિશે વાત કરીશું। આમ તો આપણે આ ટોપિક જે છે એનસીઆરટી બેઝ સ્ટાન્ડર્ડ 11th સ્ટેટિસ્ટિકલની જે બુકનો ટોપિક છે એમાંથી કરીએ છીએ અને એમના મોસ્ટ ઓફ ટોપિક આપણે કરી ચૂક્યા છીએ આગળના એપિસોડ નંબર 1 to 4ની અંદર। આજે આપણે એપિસોડ નંબર 5 વિશે વાત કરીશું, જેની અંદર વાત કરીશું આપણે સીમાંત ખર્ચ, સીમાંત આવક અને માંગની મૂલ્ય સાપેક્ષતા। સો વિદ્યાર્થી મિત્રો, આપને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, સો फर्स्ट ऑफ ऑल हरी अप वीडियो ने लाइक कर दो एंड अगर आप इस चैनल में नहीं जुड़े हुए हैं तो चैनल ने सब्सक्राइब कर दो। सो वी फोकस ऑन अवर टॉपिक सीमांत आवक અને સીમાંત ખર્ચ। વોટ ઇઝ સીમાંત આવક એન્ડ વોટ ઇઝ સીમાંત ખર્ચ? તો આપણે જોઈશું કે કેટલાક અર્થશાસ્ત્રી અને ધંધાકીય પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે વિકલનનો ઉપયોગ થાય છે। આપણે જોયું કે પ્રથમ અને દ્વિતીય વિકલિતનો ઉપયોગ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવા માટે થઈ શકે છે। વિધેયના પ્રથમ વિકલિતનો ઉપયોગ સીમાંત આવક અને સીમાંત ખર્ચ મેળવવા થઈ શકે છે। પ્રથમ અને દ્વિતીય વિકલિતની વાત આપણે આગળના એપિસોડની અંદર કરેલી છે। વિધેયની કિંમત ક્યારે મહત્તમ થાય અને ક્યારે ન્યૂનતમ થાય એ પણ વાત કરેલ છે। તો એમના બેઝ ઉપર જ આખું જે ટોપિક છે સીમાંત આવક અને સીમાંત ખર્ચ જે છે એ રજૂ કરેલ છે। તો વિધેયના પ્રથમ વિકલિતનો ઉપયોગ સીમાંત આવક અને સીમાંત ખર્ચ મેળવવા માટે થાય છે। તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં વસ્તુની કિંમત, માંગ વચ્ચેના સંબંધો વિધેય દ્વારા રજૂ કરી શકાય છે। કિંમત અને એની કિંમત શું છે ને એની માંગ શું છે, એમના જે વિધેયો છે એ સંબંધો જે છે એ વિધેય દ્વારા રજૂ કરી શકાય છે। વસ્તુની કિંમતને પી વડે દર્શાવીએ અને તેમની માંગને જે છે એક્સ વડે દર્શાવવામાં આવે છે। તો આ ઉપરથી આપણું ફંક્શન એક્સ બને છે, કેના ઉપર ડિપેન્ડ બને છે? કિંમત ઉપર। માંગ કેના ઉપર ડિપેન્ડ બને છે? કિંમત ઉપર ડિપેન્ડ બને છે। એટલે જે માંગ છે ફંક્શન થશે, કેનું ફંક્શન થશે? કિંમતનું ફંક્શન। એને આપણે પ્રસ્તુત કર્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પી સંબંધ દ્વારા, જેને આપણે માંગનું વિધેય કહેવાય છે। જો કોઈ પણ વસ્તુના એક્સ એકમો વેચવાથી થતી આવક અથવા તો કોઈ પણ વસ્તુના એક એકમો વેચવાથી થતી આવક અથવા તો આમદની, આવક યાની આમદની, ઓકે, ઇટ્સ મીન્સ આમદની, બોથ આર સેમ, આવક અને આમદની। આવક અને આમદનીને આપણે શું કહીશું? તો કે એને આર વડે દર્શાવીએ તો આર શું થશે? આમદની, આવક, કિંમત અને માંગનો ગુણાકાર, જે માંગ અને કિંમતના ગુણાકારથી આપણને આવક મળશે, આર। આમ જે આમદની આર એ માંગ એક્સનું વિધેય થાય છે। માંગમાં અલ્પ ફેરફાર કરવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની યાની કે માર્જિનલ રેવન્યુ કહેવાય છે। માર્જિનલ રેવન્યુ કહેવાય છે। આમદની વિધેયનું એક્સ સાપેક્ષ વિકલિત લેવાથી સીમાંત આમદની મેળવી શકાય છે। આમ જે છે માંગ એક્સ હોય ત્યારે સીમાંત આમદની જે છે શું થશે? સીમાંત આમદની ડી આર અપોન ડી એક્સ। એટલે જે આરનું આમદનીનું ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, માંગની રિસ્પેક્ટેડ આપણે ડેરિવેટિવ કરશું આમદનીનું, અને જે ફર્સ્ટ ડેરિવેટિવ મળશે એને આપણે સીમાંત આમદની કહીશું, સીમાંત આવક, ઓકે। તો અહીંયા આપણે સીમાંત આવક એક ડિફાઇન કર્યું। હવે શું બાકી? સીમાંત ખર્ચ। તો જો વસ્તુ એક્સ એકમો ઉત્પાદન કરવાના ખર્ચ સી વડે દર્શાવીએ તો સીને પણ એક્સના વિધેય તરીકે રજૂ કરી શકાય। વસ્તુના એક્સ એકમો ઉત્પાદન કરવાના ખર્ચ સી વડે દર્શાવીએ, એક્સ એકમો ઉત્પાદન કરવાના ખર્ચને સી વડે દર્શાવીએ તો સીને પણ એક્સના વિધેય તરીકે રજૂ કરી શકાય। ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવાથી ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે। ઉત્પાદન ઉપર ડિપેન્ડ કરે છે સીમાંત ખર્ચ, જ્યારે આમદની આવક જે છે એ માંગ ઉપર ડિપેન્ડ કરે છે, વિથ રિસ્પેક્ટ ટુ માંગ થશે। તો
ખર્ચના વિધેયનું એક્સ સાપેક્ષ વિકલિત લેવાથી સીમાંત ખર્ચ મેળવી શકાય છે. આમ ઉત્પાદન એક્સ હોય ત્યારે સીમાંત ખર્ચ ડીસી અપોન ડીએક્સ થશે. સીમાંત ખર્ચ યાની કે માર્જિનલ કોસ્ટ. બરાબર છે. બોથ કોના ઉપર વિથ રિસ્પેક્ટ ટુ કરીશું? ખર્ચ અને આવક વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એક્સ યાની કે માંગ ઉપર ડિપેન્ડ રહેશે. ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ માંગ થશે ખર્ચ અને આવકની. આવક એટલે કે રેવન્યુ એન્ડ ખર્ચ એટલે કોસ્ટ. જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 27 કે જો પિઝાની માંગનું વિધેય આપેલું છે. પિઝાની માંગનું વિધેય 150 - 4x હોય ત્યારે આપણે પિઝાની માંગ 3 હોય ત્યારે સીમાંત આમદાની શોધો અને તેનું અર્થઘટન કરો. સીમાંત આમદાની શોધવાની છે અને કે સીમાંત ખર્ચ મેળવવાનો છે. સીમાંત ખર્ચ માટે શું જરૂર પડશે? પહેલાં તો વિધેય આપણે આગળ હોવું જોઈએ. આરનું વિધેય હોવું જોઈએ. બરાબર છે. તો આર તો આપણને ખબર છે શું છે? આર એક્સ ઇન્ટુ પી અને માંગનું વિધેય આપણને આપેલું છે. પી ઇન્ટુ એક્સ કરીશું એટલે આપણને આર મળી જશે. આર એટલે આવક, આમદાની. હવે સીમાંત આમદાની જોતી હોય તો એનું ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે શું મળ્યું? 150 - 8x. બરાબર છે. એનું ડેરિવેટિવ કર્યું આરનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આપણે શું જોઈએ છે કે પિઝાની કિંમત 3 હોય. પિઝાનું વિધેય આપ્યું છે. બરાબર છે. પિઝાની માંગનું વિધેય આપ્યું છે. એક્સ આપણો ચલ શું છે? પિઝા છે. તો જ્યારે 3 પિઝાની માંગ હોય ત્યારે સીમાંત આમદાની શોધો ને તેનું અર્થઘટન કરો. હવે પિઝા આપણને એક્સ બરાબર 3 આપ્યા છે. પિઝાની માંગનું વિધેય છે માટે. તો જે સીમાંત આમદાની મળી છે એની અંદર એક્સની વેલ્યુ 3 પુટ કરીએ તો આપણને 126 મળે છે, જે આપણને દર્શાવે છે એનું અર્થઘટન શું છે? તો કે ચોથા પીજો વેચવાથી થતી આમદાની આશરે 126 છે. 3 પિઝાની માંગ શું છે? તો કે ચોથો પીજો વેચવા થતી આમદાની એટલે કે આવક 126 રૂપિયા છે. એવું એનું અર્થઘટન થાય છે. જ્યારે ચોથો પીજો વેચીએ છીએ ત્યારે આવક 126 થશે. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 828 કે જો કોઈ વસ્તુની માંગનું વિધેય આપી દીધું છે x = 15 - p/2. તો જ્યારે વસ્તુની કિંમત 30 હોય ત્યારે સીમાંત આમદાની યાની કે સીમાંત આવક શોધવાની છે. સીમાંત આવક શું થાય એ શોધવાનું છે. વસ્તુની કિંમત 30 હોય ત્યારે માંગનું વિધેય આપ્યું છે. આપણે આમદાની જોઈએ છીએ એટલે આવક આર શું થશે? p * x. તો એ આપણને p * x કરશું તો 15x - 2x² મળી જાય. સીમાંત આમદાની જોઈએ છીએ એટલે આવકનું ડેરિવેટિવ કરશું વિથ રિસ્પેક્ટ ટુ x તો આપણને મળશે 15 - 4x. હવે કિંમત p ની કિંમત મૂકીશું 30. જ્યારે વસ્તુની કિંમત 30 હોય ત્યારે સીમાંત આમદાની શું મળે છે? p = 30 પુટ કરીએ તો વસ્તુની કિંમત p બરાબર 30 હોય ત્યારે x 10 મળે છે અને એક્સની વેલ્યુ આપણે પુટ કરવાની છે સીમાંત આમદાનીની કિંમતની અંદર તો એ આપણને મળશે 10. તો આનો મતલબ શું થશે કે 11મો એકમ વેચવાથી થતી આમદાની આશરે 10 રૂપિયા છે. 10ની માંગ છે તો 11મો વેચશું ત્યારે આપણને આવક થશે 10 રૂપિયા. બરાબર, કારણ કે માંગ તો 10ની છે ઓલરેડી એટલે 10 તો વેચાઈ ગયા હશે. 11મો વેચશું ત્યારે આપણને આવક મળશે, જે આપણો જવાબ છે એ. બરાબર છે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 19. તો શું દર્શાવે છે? રકમ 19ની રકમ શું છે? તો એક વસ્તુના x એકમના ઉત્પાદનના ખર્ચનું વિધેય આપ્યું છે. હવે આપણને ખર્ચનું વિધેય આપેલું છે વિથ રિસ્પેક્ટ ટુ x વિધેય હોય ત્યારે
તો ઉત્પાદન 50 એકમો હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. ખર્ચનું વિધેય આપી દીધું છે, તો હવે એનું ફર્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરી સીમાંત ખર્ચ મેળવી અને ઉત્પાદન 50 હોય ત્યારે મેળવવાનું છે, તો એક્સની વેલ્યુની અંદર 50 પુટ કરી અને જવાબ મેળવી દેવાનો છે. સીમાંત ખર્ચ 5x² + 6x + 2000 આપેલું છે. એમનું ડેરિવેટિવ કરશું વિથ રિસ્પેક્ટ ટુ x એટલે 10x - 6 મળશે. x = 15 હોય ત્યારે સીમાંત ખર્ચ શું થશે? 506. તો 51મો એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ આશરે 506 છે. 50નો તો આપી દીધો છે. 51મો એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ આશરે 506 છે. તો આ એકદમ ઇઝી ટોપિક હતો. આને રિલેટેડ 1 થી 2 ક્વેશ્ચન હોય છે. આપણે લાસ્ટની અંદર પીવાયક્યુ તરીકે જે વિડીયો બનાવીએ છીએ એની અંદર આ ટોપિકના પીવાયક્યુના ક્વેશ્ચન સોલ્વ કરીશું, જોઈશું. ઇઝી લેવલના હોય છે, ડેરિવેટિવ જેવા જ ક્વેશ્ચન હોય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે વાત કરીશું. તો એમની સમજણ મેળવીએ. શું છે માંગની મૂલ્ય સાપેક્ષતા? સામાન્ય રીતે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો તેની માંગમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર પરિણમે છે. વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટવાથી માંગમાં વધારો થાય છે. પરંતુ આ ફેરફારનું પ્રમાણ બધી વસ્તુઓ માટે સમાન નથી હોતું. જેમ કે મોજ શોખની વસ્તુઓની કિંમતમાં એકદમ વધારો થાય તો તેમની માંગમાં મોટો ઘટાડો થાય છે. જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે તો પણ માંગની અંદર મોટો ઘટાડો થતો નથી. ઓકે, આ રીતે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, માંગમાં જે પ્રમાણમાં ફેરફાર થાય તેનો અભ્યાસ માંગની મૂલ્ય સાપેક્ષતા વડે કરી શકાય છે. એમની મૂલ્ય સાપેક્ષતા ઉપર ડિપેન્ડ કરે છે. તો વ્યાખ્યા જોઈએ કે માંગમાં થતા ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા યાની કે ઇલેસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય છે. એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો ટકાવારી ફેરફાર એના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શું દર્શાવે છે? તો કે મૂલ્યની સાપેક્ષતા દર્શાવે છે. વસ્તુની કિંમત અને તેની માંગ વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા કિંમત અને માંગ વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોવાથી ગુણોત્તર ઋણ આવે છે. સરળતા ખાતર માંગની મૂલ્ય સાપેક્ષતાની કિંમત ધન મેળવવામાં આવે છે અને તેથી સૂત્રમાં ઋણ નિશાની લેવામાં આવે છે. કારણ કે જે કિંમત મળે છે એ ઋણ મળે છે, તો સૂત્રમાં ઋણ મૂકીશું તો ઓલરેડી જે આન્સર આવશે એ આપણો પોઝિટિવ આન્સર આવશે, આપણે ધન વેલ્યુ મળશે. બરાબર છે, એટલે જે સૂત્રની અંદર ઋણ નિશાની જરૂરી છે. જો માંગ x અને કિંમત p તરીકે દર્શાવવામાં આવે તો માંગનું વિધેય x = f(p) આપેલું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા શું થાય? -p/x dx/dp. એક એક્ઝામ્પલ જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા વાળો. કોઈ એક વસ્તુની માંગનું વિધેય આપેલું છે x = 50 - 4 અને p 5 હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવાની છે અને તેનું અર્થઘટન કરવાનું છે. માંગનું વિધેય આપી દીધું છે x = 50 - 4. હવે આપણે dx/dp શું થશે? ડેરિવેટિવ કરશું x નું વિથ રિસ્પેક્ટ ટુ p. અચળ કોન્સ્ટન્ટ હશે એ 0 થઈ જશે. -4p નું થશે -4. અને માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે ફોર્મ્યુલા છે -p/x dx/dp. એની અંદર વેલ્યુ પુટ કરીશું. x તો આપણે ગિવન છે -15 - 4p, બરાબર છે, અને dx/dp આપણને -4 મળ્યા છે. એ જે ઋણ છે એને ફોર્મ્યુલાની અંદર સૂત્રની અંદર ઋણની નિશાની મૂકી છે એટલે ઓલરેડી આપણને જે સાપેક્ષતા મળશે એ ધન થઈ જશે, જે ધન હોવી જોઈએ. તો શું મળે છે? સાદુરૂપ આપતા 4p/15 - 4p. હવે આપણે શું કરવાનું છે કે જ્યારે કિંમત 5 હોય ત્યારે મૂલ્ય સાપેક્ષતા મેળવવાની છે.
तो P बराबर 5 હોય ત્યારે મૂલ્ય સાપેક્ષતા માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 4 × 5/15 - 4 × 5 થશે. ત્યાદરૂપ આપશું તો 20/30 ઇટ મીન્સ કે -0.67. આ શું થશે? માલની મૂલ્ય સાપેક્ષતા. તો જ્યારે પણ કિંમત 5 હોય ત્યારે કિંમતમાં 1% ફેરફાર કરવાથી માંગમાં આશરે કિંમત 5 હોય ત્યારે 1% ફેરફાર થાય છે. 1% ફેરફાર કરવાથી માંગની અંદર આશરે 0.67% ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય છે. આનું અર્થઘટન એવું થાય છે. હવે જોઈએ એના પછીનો એક્ઝામ્પલ એક એટલે વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ નંબર 31. જો કોઈ એક વસ્તુની માંગનું વિધેય P બરાબર 12 - √x હોય તો જ્યારે માંગ 9 એકમ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો અને તેનું અર્થઘટન કરો. તો મૂલ્ય સાપેક્ષતા બરાબર શું છે? માંગમાં થતો ટકાવારી ફેરફારના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો P આપી દીધું છે, એનું ડેરિવેટિવ કરશું વિથ રિસ્પેક્ટ ટુ x તો -1/2 × √dx મળશે. તો dx/dp શું થઈ જશે? -2 √x. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર -P/B/x × dx/dp આવું થશે. -P/x એટલે કે P12 - √x x એઝ ઇટ ઇઝ, dx/dt જે છે -2 × √x થશે. હવે એમને ગુણાકાર કરીએ તો 12 - √x × 2 √x/x આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા મળી ગઈ. હવે માંગ 9 એકમ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે x બરાબર 9 પુટ કરીએ. હવે એનું સાદુરૂપ આપીએ √9 એટલે 3 થઈ જશે. 12 - 3 9 2 × 3 6/9 9 9 કેન્સલ આઉટ તો માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને 6 મળે છે. તો જ્યારે માંગ 9 એકમ હોય ત્યારે કિંમતમાં 1%નું ફેરફાર કરવાથી માંગમાં 6%નું ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય છે. એક 9 એકમ માંગ 9 એકમ હોય તો કિંમતમાં 1%નો ફેરફાર કરીએ તો માંગ 6%નો ફેરફાર થાય છે માંગની અંદર ટકાવારીમાં જોઈએ તો, પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે ધન મળે છે પણ વિરુદ્ધ દિશાની અંદર ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાપેક્ષ આવક, સીમાંત આવક, સીમાંત ખર્ચ અને મૂલ્ય સાપેક્ષતાના ટોપિક જે છે ક્લિયર કરેલ છે. એમના એક્ઝામ્પલો જોયેલા છે અને આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે સ્ટેટિસ્ટિકલની એક્ઝામની અંદર 2-4 ક્વેશ્ચન આને રિલેટેડ હોય જ છે. આપણે લાસ્ટની અંદર PYQ જોઈશું, એમાં ખ્યાલ આવશે. એન્ડ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાइक નથી કર્યો तो फॉरअप वीडियो ने लाइक कर दो. एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं, चैनल को सब्सक्राइब कर दीजिए एंड वीडियो को लाइक कर दीजिए. थैंक यू फ्रेंड.